બોલે રામદેવજી મહારાજની જય, સદગુરુ મહારાજની જય. પાઠનો મહિમા અનેરો છે. મહાધર્મ, નિજ્ય ધર્મ, જૂનો ધર્મ, માર્ગી ધર્મ. આ સર્વ ધર્મમાં પાઠનો મહિમા મોટો છે. રામદેવજીની ઉપાસનામાં પાઠનો ખૂબ જ મહિમા હોય છે. ભક્તો બીજ, પૂનમ, તિથિએ પાઠ કરતા હોય છે, જેનું પૂંજન, મંત્રો અને મહિમા અને રહસ્ય જે આપણે આ વિડીયોની અંદર જોઈશું. સદગુરુ મહારાજની જય. મહાધર્મ ઉપાસનામાં પાઠનો મહિમા મોટો છે. ઘણું રહસ્ય છુપાયેલું છે. 4 યુગમાં જુદા જુદા પાઠ થયા છે. તેના 4 રાજા હતા. 4 પ્રકારની ધાતુથી થયા હતા. ક્રમ પ્રમાણે પહેલા યુગમાં 5 કરોડ ભક્તો નિર્માણ પામ્યા હતા. બીજા યુગમાં 7 કરોડ ભક્તો નિર્માણને પામ્યા હતા અને ત્રીજા યુગમાં 9 કરોડ ભક્તો નિર્માણ પામ્યા હતા. ચોથા યુગમાં 12 કરોડ ભક્તો નિર્માણ પામ્યા હતા. પાઠમાં જે દર્શાવવામાં આવે છે એટલું આપણા દેહમાં છે. તેથી જ આ પાઠને ઘટપાઠ પણ કહેવામાં આવે છે. આ પાઠ એક આ દેહનું ચિત્ર છે. પાઠ એક શાન છે. આપણા દેહમાં છે એટલું આ પાઠમાં દર્શાવવામાં આવતું હોય છે. પાઠનો સીધો સંબંધ આપણા દેહ સાથે છે. પાઠ એ શાન છે. પહેલા યુગમાં 5 કરોડ નિર્માણ પામ્યા. તે આપણે આ દેહથી સમજીએ તો આપણો આ દેહ 5 તત્વનો બનેલ છે. 5 ઇન્દ્રિયો, 5 વિષય, 5 મુખ્ય વાયુ એટલે પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. પ્રાણ તો મુખ્ય એક છે, પણ તેની વૃત્તિ ભેદને કારણે તેના અલગ અલગ નામો થયા છે અને તેના કાર્યો પ્રમાણે તેના નામ છે. બીજા યુગમાં 7 કરોડ તર્યા એટલે કે આપણા દેહમાં આ 7 ચક્ર, 7 શૂન્ય, 7 ધાતુ, 7 જ્ઞાનની ભૂમિકા. ત્રીજા યુગમાં 9 કરોડ તર્યા મતલબ કે આ 9 નાડી, આ 9 પ્રકારની આ 9 ધા ભક્તિ, 9 દ્વાર. કારણ કે મનુષ્યમાં 9 દ્વારમાં આ સુરતા રમે છે. 9 દ્વાર એટલે કે આંખના, 2 કાનના, 2 નાકના, 1 ગુદા દ્વાર, 1 આ લિંગ દ્વાર અને 1 આ મુખ દ્વાર. આમ કોઈ એકમાં માણસની સુરતા રમી રહી છે ત્યાં સુધી આગળ પહોંચાય તેમ નથી. જ્યાં સુરતા રમે છે તે પ્રમાણે મનુષ્યમાં વિચારો અને વિકાર અને વિષયો મનુષ્યને આ ભટકાવે છે, માયામાં ફસાવે છે. ચોથા યુગમાં 12 કરોડ ભક્તો નિર્માણ પામ્યા, જેનો અર્થ એવો છે કે આ મનુષ્યનો પ્રાણ 12 આંગળ છે. મનને સંતો ઘોડો કહે છે. આ 5 વિષય એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ મનના વિષયો છે. મનને કોઈ એક વિષયમાં રાખી ઘોડાની જેમ આ મનને દોડાવે છે. મન પ્રાણથી વશ થાય છે. એટલે ભક્તિ અને ભજનમાં સ્મરણનો મહિમા ગાયો છે. અજંપા જપવાથી અને જપવાથી અને અજંપાનું રહસ્ય પણ આ જ છે કે જેનાથી આ મન વશ થાય છે. સુરતા સુઘડ બને છે
અને ગુરુનો ભેટો થાય છે. અને આ નવદ્વારમાંથી સુરતા આ 10મી પહોંચે છે અને આ નૂરતથી પરમાત્મા સુધી પહોંચાય છે. ખૂબ જ આ પાઠનું ગૂઢ રહસ્ય છે. અને એમ કહીએ કે આ રહસ્યનું પણ રહસ્ય છે. મેં આગળ જણાવ્યું તેમ કે આ પાઠ એ ઘટપાઠ છે અને આ દેહમાં જેટલું રહેલું છે એટલું પાઠની ઉપર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ને આપણે તેની ભૂમિકાની વાત કરીએ તો આ એક પવનરૂપી આ ઘોડો છે. ઈંડા અને પિંગળામાં આ વહી રહેલા આ પ્રાણવાયુને સ્થિર કરવા શિષ્ય આદરે છે. બંનેની વચ્ચે આ રહેલી બ્રહ્મ નાડી કે જેને સુષુમ્ના અને ગુપ્ત નાડી કહેવામાં આવે છે, આ મનરૂપી ઘોડાને વશ કરે છે. સંતો આ મનને ઘોડો કહે છે અને ચોથી ભૂમિકા એટલે કે હાથીની છે. આ મન, શરીર અને ઇન્દ્રિયો કાબૂમાં આવી જાય. શ્વાસ કાબૂમાં લેવાય, પણ મનને મારવું તે હાથીને મારવા જેવું કઠિન છે. તો આ થઈ હાથીની ઘોડીની વાત. કળિયુગમાં બલિરાજા આ તમામ ઈશ્વરને અર્પણ કરી દીધું અને ભાવ સદગુરુ શરણોમાં સમર્પણનો બતાવે છે. યુધિષ્ઠિર રાજાએ સેવાનો ધર્મ અપનાવી અહંભાવ છોડી દ્રૌપદી પાસેથી આ નિજાર પંથનું જ્ઞાન મેળવ્યું હતું. તો આ ભાવ ગાય કોળીનો થયો. હરિશ્ચંદ્ર રાજાએ સત્યને માટે આ સર્વસ્વ અર્પણ કરી કર્મ માર્ગ લીધો અને પ્રહલાદે આ સમરણથી મનને વશમાં કર્યું અને બકરીની કોળીમાં આ મનનો નાશ થયો. અહંકાર નાશ થયો. મનને પરમ તત્વ સુધી પહોંચાડી દીધું. મનની પાંખો એટલે કે આ સંકલ્પ અને વિકલ્પને કાપી નાખી અને પ્રાણ પર કાબુ મેળવ્યો અને આ બ્રહ્મ નાડી એટલે કે સુષુમ્ના નાડીમાં આ પવનને સ્થિર થયો. આશા તૃષ્ણા મટી ગઈ અને વાસનાને ફરી ઊભી થવા દેવાય નહીં. એટલે કે આ અજ્ઞાને સજીવન ન કરી. અને આ હતો અજ્ઞા કોળીનો મહિમા. અને જો અજ્ઞા ઊભી થાય તો પરમ તત્વ સુધી ન પહોંચાય. એટલે કે આ 4 રાજાઓ ભક્તિ, કર્મ, સેવા અને સમર્પણ દર્શાવે છે. હાથી, ગાય તે કોળી રાજાની સાધના દર્શાવે છે. બોલી સદગુરુ મહારાજની જય.